जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું દહીં તીખારીનો વિડીયો છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે દહીં તીખારી અને ભાખરી કેવી રીતે બની છે। તો તમે જોઈ શકો છો, જુઓ મારી અત્યારે થાળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ થાળીમાં કોઈ સબ્જીની જરૂર નહીં પડે, ખાલી દહીં તીખારી અને બિસ્કિટ જેવી ભાખરી અને મોળા મરચાં સાથે આ એકદમ કમ્પ્લીટ ભાણું આપણું તૈયાર થઈ ગયું છે અને એકદમ ભાખરી બિસ્કિટ જેવી બનાવવાની છે। તો ચાલો આજે આપણે એકદમ સરસ ભાખરી અને જે કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તીખારી છે એનો વિડીયો આજે હું તમને શીખવાડીશ। તો આ છે મારું અત્યારે દહીં તીખારી અને ભાખરી। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વિડીયો જોયા પછી, અને બેલ આઇકનવાળું બટન છે એ જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો જુઓ આ રીતે મારું સરસ ભાણું તૈયાર થઈ ગયું છે અને હું અત્યારે એક ભાખરી તમને તોડીને બી બતાવીશ। એકદમ સરસ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી મારી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે તમે જોઈ શકો છો કે જુઓ એકદમ મોણ સારું નાખ્યું હશે ને તો જેવી રીતે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ એ ટાઈપનું આપણું ભાખરી એવી સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે। તો હવે આપણે દહીં તીખારી બનાવવા માટે આપણે શું પહેલી પ્રોસેસ કરવી છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે 8-10 કળીઓ લસણની લીધી છે। 8-10 કળીઓ લસણની લઈ અને આ રીતે થોડુંક આપણે એને ખાંડી લેવાનું હોય છે। જેટલું તમે દહીં લેતા હો એટલી જ ક્વોન્ટિટીમાં બધી વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો। જો તમારે દહીં તીખારી વધારે મોટું બાઉલ ભરી અથવા મોટો વાટકો ભરીને બનાવતા હોય તો આ બધી વસ્તુ તમે થોડી વધારે લઈ શકો છો। તો આ રીતે એકદમ સરસ આપણે દરદરું ખાંડી લેવાનું છે। ત્યાર પછી મેં અત્યારે 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે। સૌથી પહેલાં આપણે જે આ દહીં તીખારીનો જે મેઇન ટેસ્ટ છે લસણની ચટણી એ તૈયાર કરવાની છે। તો આ અત્યારે એકદમ સરસ ખંડાઈ ગયું છે અને ઉપરથી મેં અત્યારે કાચું તેલ 1 ચમચી નાખ્યું છે। કાચું તેલ નાખવાથી એકદમ સરસ ભળી જાય છે મસાલામાં સરસ, અને આ રીતે ફરીને બી આપણે થોડુંક દસ્તાની મદદથી થોડુંક હજુ આપણે ખાંડી લઈશું તો તેલ અને લસણ અને મરચું તો એકદમ સરસ મિક્સ થઈ જશે। હવે આપણે આ વસ્તુ સરસ ખંડાઈ ગઈ છે તો એને એક બાઉલ અથવા એક કોઈ પણ વાસણમાં આપણે કાઢી લઈશું। એકદમ તમે જોઈ શકો છો કે જુઓ આ ટાઈપનું આપણે દરદરું રાખ્યું છે, બહુ ઝીણી નથી પીસી નાખ્યું, થોડું લસણ બી દેખાય છે। તો હવે આપણે એક વાટકામાં આપણે લસણની ચટણી લેવાની છે। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, હળદર નાખી, ધાણા જીરું નાખ્યું છે, 1 ચમચી પાણી નાખ્યું છે। આ પેસ્ટ એક તૈયાર કરી અને સાઈડમાં આપણે મૂકી દેવાની છે, કારણ કે આપણે વઘારતી વખતે ખાલી ફક્ત લસણની ચટણી નથી નાખવાની। જો લસણની ચટણી તમે નાખશો ને તો તમારું જે લસણની ચટણી અને મસાલો દાજી જશે। ત્યાર પછી મેં અત્યારે 1 ચમચી તેલ નાખી, રાઈ નાખી, હિંગ નાખી છે। આ 3 વસ્તુ સરસ તતરી જાય પછી આપણે એમાં જે પેસ્ટ તૈયાર કરીને વાટકીમાં તૈયાર કર્યું છે એ નાખી દેવાનું છે। જુઓ આ રીતે પાણીમાં કરીને રાખશો ને તો તમારો જે મસાલો જે ચટણી કરી છે એ એકદમ સરસ દાજશે નહીં અને એકદમ સરસ આપણે લસણને શેકવાનું છે। જો દહીં તીખારી બનાવતા હો ને તો આ વસ્તુ બહુ જરૂરી છે કરવી, કારણ કે કાચો ટેસ્ટ લાગે છે લસણનો અને મરચાંનો। તો આ પ્રોસેસ જરૂરથી કરજો, ત્યાર પછી જ દહીં તીખારી બને છે। અને બીજી વસ્તુ, દહીં આપણે જ્યારે આ મસાલો ઠંડુ થાય પછી જ દહીં નાખવાનું છે, પહેલેથી દહીં અત્યારે ગરમ હોય ત્યારે નથી નાખી દેવાનું। હવે તમે જોઈ શકો છો કે જુઓ મારો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે। મેં લગભગ 10 મિનિટ સુધી ઠંડુ થવા મૂક્યું હતું। ગરમમાં તમે દહીં નાખશો ને તો તમારું દહીં ફાટી જશે, તો દહીં તીખારી સારી નહીં લાગે। તો મારો મસાલો સરસ ઠંડો થઈ ગયા પછી મેં 1 વાટકી દહીં નાખી દીધું છે અને એ બી દહીં એકદમ સરસ મલાઈવાળું છે, જે અમૂલની આવે છે એમાંથી જ મેં દહીં બનાવ્યું છે અને આ રીતે એકદમ મલાઈવાળું દહીં છે। તો આ જે દહીં તીખારી છે એ બહુ જ ટેસ્ટી બને છે। તો હવે આપણી દહીં તીખારી બનીને સાઈડમાં મેં મૂકી દીધી છે। ત્યાર પછી મેં અત્યારે ભાખરીનો લોટ બાંધી રહી છું। જે ભાખરીનો કકરો લોટ આવે છે 1 બાઉલ ભરીને લીધો છે અને ત્યાર પછી મેં મીઠું નાખ્યું છે અને લગભગ 3 ચમચી અત્યારે મોણ માટે તેલ નાખ્યું છે। હવે આપણે મોણ નાખ્યા પછી બધો લોટ છે ને આ રીતે સરસ મસળી દેવાનો છે। જુઓ આને આ કરવું બહુ જરૂરી છે, તો જ તમારી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બને છે। તમે જોઈ શકો છો કે જુઓ હાથમાં આપણે બંધાતો નથી લોટ, તો ફરી મેં 1 ચમચી ફરી તેલ નાખ્યું છે। જુઓ આ રીતે હાથમાં એક લાડુ વળવો જોઈએ
આવી રીતે મુઠિયા બનાવતા હોય એવી રીતે વળે તો જ સમજવાનું કે તમારો મોણ એકદમ સરસ આવી ગયું છે. તો હવે આપણે એક વાટકી પાણી લીધું છે, પણ પાણી કેવું આપણે હથેળીમાં થોડું થોડું લઈને જ નાખવાનું છે. બહુ આપણે વધારે એક સામટું પાણી નથી ભાખરીના લોટમાં નાખી દેવાનું. હથેળીમાં લઈ અને થોડું થોડું પાણીથી જ આ રીતે જેમ જરૂર પડે એ રીતે જ આપણે લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ હંમેશા કઠણ જ રાખવાનો હોય છે અને શેકવામાં હંમેશા ધીમી ફ્લેમ રાખીને જ ભાખરી બનાવાય છે, તો જ તમારી ભાખરી એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી બને છે. ત્યાર પછી હવે તમે જોઈ શકો છો કે જુઓ, હું થોડું થોડું પાણી લઈને જ આ રીતે મસળતી જાઉં છું અને એકદમ લોટ આપણો જે મોણ નાખ્યું છે એ અને પાણી બે વસ્તુનો આપણે આમ મસળીને કરશો ને તો તમારી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે. જો વધારે પાણી પડી ગયું હશે ને તો ભાખરી એકદમ સોગી બને છે, ચવડ બની જશે, કારણ કે ખાવામાં એ સારી નહીં આવે. એટલે પાણીનો ઉપયોગ તમે જોઈ વિચારીને ઓછું નાખવાનું છે. એક સામટું ભાખરીના લોટમાં કોઈ દિવસ પાણી નહીં નાખી દેવાનું. તો હવે મેં થોડું થોડું પાણી નાખી અને આ રીતે લોટ કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે. અને આ લોટને આપણે કોઈ મૂકી નથી રાખી દેવાનો, સીધી આપણે ભાખરી જ વણવાની છે. અને આ ભાખરી એકદમ સરસ કિનારી ફાટી જાય એ ટાઈપની આપણી ભાખરી તૈયાર થશે. તો હવે મારો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. જુઓ, આ ટાઈપનો આપણે લોટ કઠણ રાખવાનો છે. એકદમ તમે જોઈ શકો છો, જુઓ જરા બી મારો લોટ ઢીલો નથી અને મોણ છે સારું, એટલે આ ભાખરી એકદમ સરસ બિસ્કિટ જેવી ભાખરી તૈયાર થઈ જશે. તો હવે આપણે હજુ બી થોડુંક આ રીતે હાથથી થોડુંક મસળી દઈશું અને પછી એના આપણે લુવા પાડી દઈશું. તો હવે આપણે તમારે જેટલી ભાખરી નાની મોટી તમે ઘરમાં જે રીતે તમે ખાતા હો એ રીતે તમે ભાખરીને આ રીતે લોયા કરી શકો છો. તો લગભગ અમે થોડી નાની નાની ભાખરી ખાઈએ છીએ. એને મેં મારા જે ચેનલ ઉપર મેં અગાઉ મસાલા ભાખરી બી બતાવી છે, એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, તો તમે એ બી મારી વિડીયો જોઈ શકો છો. તો હવે આપણે ભાખરીના લોયા પાડી દીધા છે. ત્યાર પછી હવે આપણે એને વણી લેવાની છે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ ગોલ, એકદમ આપણે પેંડા જેવું થોડું કરી દેવાનું છે અને ત્યાર પછી ભાખરી આ રીતે વણી લેવાની છે. અને ચારે બાજુથી જો ગોલાઈમાં એકદમ સરસ કિનારી ફાટવા માંડે છે. જો કિનારી ફાટે તો જ સમજવાનું કે તમારો અસલી જે ભાખરીનો લોટ છે એ બંધાઈ ગયો છે. જુઓ આ રીતે. અને બહુ જાડી ભાખરી નથી રાખવાની. બહુ જાડી ભાખરી રાખશો તો એકદમ અંદરથી પોચી નહીં બને, ચવડ થઈ જશે, થોડા ટાઈમ પડી રહેશે. તો પણ થોડી પતલી અને થોડી જાડી એ રીતે તમે ભાખરી વણી શકો છો. તો મેં જુઓ આ રીતે લગભગ બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં એ ટાઈપની મેં ભાખરી રાખી છે. તો થોડું થોડું આ રીતે ચારે બાજુથી જ્યાં જ્યાં કિનારીઓનો ભાગ થોડો જાડો હોય એ ભાગ આપણે આ રીતે વેલણની મદદથી વણતા રહેવાનું છે. અને હવે હું તમને કિનારી મારી બતાવીશ. બહુ મેં એકદમ પતલી નથી રાખી અને બહુ જાડી ભાખરી નથી, મીડિયમ રાખી છે. તો આ મીડિયમ ભાખરીને આપણે હવે શેકી લેવાની છે. આ રીતે બીજી બધી ભાખરીને શેકી લઈશું. તો હવે મેં ગેસ ઉપર તવો ચડાવી દીધો છે. અને હંમેશા ભાખરી બનાવતા હોવ તો એની ગેસની ફ્લેમ પહેલાં આપણે થોડી ફાસ્ટ રાખવાની છે અને પછી શેકતી વખતે હંમેશા ધીમો ગેસ રાખીને જ શેકવાની છે. અને આ ભાખરીને આપણે ફક્ત 1 ચમચી ઘી નાખી અને ઘીમાં શેકી અને બનાવવાની છે. જુઓ, તમે દહીં તીખારી અને ઘીમાં શેકેલી ભાખરી એકવાર જરૂરથી બનાવજો, તો તમને ખબર પડશે કે કેટલી સરસ લાગે છે. અને દહીં હંમેશા દહીં તીખારીમાં થોડું ખાટું લેશો અને થોડુંક પાણી ના હોવું જોઈએ દહીં તીખારીમાં. દહીં એકદમ સરસ જાડું હોવું જોઈએ, તો જ સરસ બને છે. અને ત્યાર પછી મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. હવે ઘીને આપણે ઉપર થોડુંક આપણે લગાવવાનું છે અને પાછળના ભાગમાં આપણે જ્યારે પલટાવીશું ત્યારે બી થોડું થોડું ઘી લગાવીશું. બસ 1 જ ચમચી ઘીમાં આ ભાખરી બહુ જ સરસ સેલો ફ્રાય કરવાની છે. બહુ વધારે પડતું ઘી નથી લેવાનું, કારણ કે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી છે. જો ધીમી રાખશો ને તો આવી ભાખરી લાલાશ પડતી શેકાશે, અને જો ફાસ્ટ ગેસ રાખ્યો હશે ને તો તમારી ભાખરી દાજી જશે, ઉપરથી શેકાઈ જશે પણ અંદરથી એકદમ કાચી રહેશે. તો એ ભાખરીનો ટેસ્ટ સારો નહીં આવે અને એ ભાખરી ચવડ બની જશે. તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને તાવીથાની મદદથી આ રીતે તમે થોડું થોડું પ્રેસ કરતા રહ્યો અને આ રીતે તમે શેકતા રહેશો ને તો તમારી ભાખરી આવી લાલાશ પડતી થશે. અને ઘીમાં શેકેલી ભાખરી બહુ જ ટેસ્ટી લાગે છે દહીં તીખારીમાં. તો જરૂરથી મેં બનાવ્યું એ રીતે એ ટ્રીકથી તમે બનાવશો ને તો તમારા ઘરમાં બી બધા ઘરના સભ્યો એવું કહેશે કે બીજી વાર બી આ રીતે આપણે બનાવીશું. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ, લાલાશ પડતી જ આ રીતે ભાખરીને ઘીમાં શેકવાની છે.
તો આ મારી ભાખરી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. હવે આપણે ઉપરથી બી થોડું થોડું ઘી લગાવીશું. બહુ વધારે નહીં લગાવવાનું, કારણ કે આપણે એક ચમચી નાખી અને ભાખરીને ઘીમાં શેકી છે, પણ ઉપરથી થોડું ઘી લગાવશો તો એ ભાખરીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. તો જરૂરથી મેં જે ટ્રીકથી તમને બનાવતા શીખવાડ્યું છે એ રીતે બનાવશો ને તો તમારી દહીં તીખારી ભાખરી બહુ જ સરસ થશે. તો હવે આપણે આ 4 ભાખરીમાં સરસ ઘી લગાવીને બી મૂકી દીધું છે. તો હવે આપણે દહીં તીખારીને એકદમ સર્વ કરીશું. તો એકદમ સરસ જે ખાટું દહીં છે, એકદમ સરસ, અને એકદમ લસણની ચટણીના વઘારથી એકદમ દહીં તીખારી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. મેં ત્યારે મસાલો કર્યો તમને ખબર હશે કે ત્યારે તેલ લાગતું હતું, પણ જુઓ અત્યારે બિલકુલ તેલ લાગતું નથી. હા, દહીં તીખારીમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દહીં હંમેશા થોડુંક એકદમ મોટું દહીં રાખવાનું, જે ગઠ્ઠાવાળું દહીં હોય એવું દહીં લેવાનું હોય છે. અને હંમેશા મસાલો ઠંડુ કર્યા પછી જ દહીં નાખવાનું, તો દહીં બી તમારું ફાટી નહીં જાય. તો મારું કમ્પ્લીટ ભાણું તૈયાર થઈ ગયું છે. ભાખરી છે, મેં અત્યારે મરચાં વઘાર્યા છે, એ મરચાં થોડા મોડા છે. તો આ મારું જે કાઠિયાવાડી સ્ટાઇલ અસલ જે ભાણું હોય એ મેં તૈયાર કર્યું છે, દહીં તીખારી, ભાખરી અને મોડા મરચાં. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકનવાળું બટન દબાવજો. બધાને